નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં છેલ્લે આપણે ટોપિક કમ્પ્લીટ કર્યો છે કિંમતોનું કોષ્ટક. ઘણા બધા વિદ્યાર્થીઓને બોરિંગ ટોપિક લાગતો હશે બિકોઝ ટ્રિગ્નોમેટ્રી છે, બટ હકીકત એવી છે કે ટ્રિગ્નોમેટ્રીને જો વ્યવસ્થિત સમજવામાં આવે, વારંવાર એની જ ચર્ચા કરવામાં આવે તો એકદમ ઇઝી ટોપિક છે. ટ્રિગ્નોમેટ્રી સાયન્સની અંદર મેથ્સ ભણવા ટાઈમે અથવા તો સાયન્સની અંદર ફિઝિક્સ જો આપણે ભણવું હશે વ્યવસ્થિત રીતે તો ટ્રિગ્નોમેટ્રી આપણી મજબૂત હોવી જ જોશે. મેં તમને પહેલાં પણ ક્લિયર કટ કહી દીધું છે કે ટ્રિગ્નોમેટ્રીને આપણે એકદમ ઇઝીલી સમજશું. લાસ્ટ ટાઈમ જે કિંમતનું કોષ્ટક આપણે ક્લિયર કર્યું છે એને ફરીથી રિવિઝ કરીએ તો 6 જે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે એ 6 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનને આપણે ફરીથી અહીંયા હું લખું છું: સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. તો આ 6 ટ્રિગ્નોમેટ્રિક વિધેય જે છે, ત્રિકોણમિતીય વિધેય, એના સંબંધ બીજા વિધેય સાથે કેવા છે એની હું વાત કરી દઉં. તો ભાઈ અહીંયા હું વ્યસ્ત શબ્દ લખું છું. બોલે તો સાઇન વિધેય, આ બધા વિધેય છે એના વ્યસ્ત વિધેય, એટલે કે સાઇન વિધેયનું વ્યસ્ત વિધેય. સાઇનનું વ્યસ્ત શું મળે તો આપણને ખબર છે કોસેક મળે, યાદ કરો. કોસનું વ્યસ્ત શું મળે તો કે કોસનું વ્યસ્ત સેક મળે. ટેનનું વ્યસ્ત કોટ મળે. આ 3 આવડે તો આ 3 આવડે ઇઝીલી, કારણ કે સાઇનનું વ્યસ્ત કોસેક તો કોસેકનું વ્યસ્ત સાઇન થશે, કોસનું વ્યસ્ત સેક તો સેકનું વ્યસ્ત કોસ થશે, ટેનનું વ્યસ્ત કોટ તો કોટનું વ્યસ્ત આપણને ટેન મળે છે. ચલો, આ બધી વાત થઈ ગઈ આપણી ત્રિકોણમિતીય વિધેય અને એના પ્રતિવિધેય અથવા તો એના વ્યસ્ત વિધેયની વાત કરી આપણે. ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ નિત્યસમ. તો નિત્યસમની અંદર જે કનેક્શન છે એ કોનું છે તો કે સાઇન અને કોસનું કનેક્શન છે. તો એક મેઇન નિત્યસમ આપણને આવડવો જોઈએ: સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આની ઉપરથી 2 નિત્યસમ આપણને મળે. આ કોસ સ્ક્વેર થીટાને જમણી બાજુ જવા દો તો સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થાય, અને કોસ સ્ક્વેર થીટા એમના એમ રાખો, સાઇન સ્ક્વેર થીટાને જવા દો તો કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા આપણને મળે. રાઈટ? ચલો, પહેલું શું બનશે કે સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો એની ઉપરથી એક ફોર્મ્યુલા બની ગયું: સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. આ એક ફોર્મ્યુલા આપણી સામે આવી ગયું છે: સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. આ ખાસ યાદ રાખશું આપણે. આને પણ ખાસ નોટ ડાઉન કરજો, વિડીયો પોઝ કરીને ગમે ત્યારે નોટ ડાઉન કરી શકો છો. હવે હું કોસ સ્ક્વેર થીટાને સૂત્રનો કરતા બનાવું તો સાઇન સ્ક્વેર થીટાને રાઈટ સાઈડ લઈ જાઓ તો કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ધેરફોર વી કેન રાઇટ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. કહેવાનો મતલબ આ આપણી પાસે બીજું ફોર્મ્યુલા આવી ગયું. ફર્સ્ટ છે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આ સેકન્ડ ફોર્મ્યુલા. આ બંને ફોર્મ્યુલાને આપણે ખાસ યાદ રાખશું. વારંવાર ત્રિકોણમિતિના દાખલા હોય કે પછી વિકલન સંકલનની અંદર ઉપયોગ હોય કે પછી લક્ષની અંદર એનો ઉપયોગ હોય, કોઈ પણ જગ્યાએ આ ફોર્મ્યુલા આપણે વારંવાર ઉપયોગમાં લેવાના છે. આ પહેલું જે નિત્યસમ હતો, આ પહેલા નિત્યસમ પરથી આપણને આટલું જાણવા મળ્યું. આ એક નિત્યસમ લખો તો આટલું આપણે એની પરથી તારવી શકીએ કે જેનો આપણે ઉપયોગ કરવાના છે. આગળ વધીએ. બીજા નિત્યસમ પર આપણે આગળ વધીએ છીએ. સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. આ બીજો નિત્યસમ છે. સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. ધેરફોર વી કેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ સેક થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. ચલો જોઈ લો. આ ત્રીજું ફોર્મ્યુલા આપણે ખાસ યાદ રાખશું: સેક થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. અહીંયા આપણે શું લખ્યું છે કે સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોસ થીટા. આ પણ એક ફોર્મ્યુલા જ છે, બટ આ બે કયા બે વિધેયને જોડતું ફોર્મ્યુલા કહેવાય તો કે કોસ થીટા અને સેક થીટાને. જો આપણી પાસે કોસ થીટાની વેલ્યુ છે તો આપણે સેક થીટાની વેલ્યુ મેળવી શકીએ. કઈ રીતે?
કોસ થીટાની વેલ્યુને ઉલટી કરી નાખો, એને વ્યસ્ત કરી નાખો, તો આપણને જે વેલ્યુ મળશે એ વેલ્યુ કોની હશે? સેક થીટાની વેલ્યુ હશે, કારણ કે એ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એવી રીતે બધા વિધેય માટે એવું બને. મારી પાસે કોસેક થીટાની વેલ્યુ છે તો મને સાઇન થીટાની વેલ્યુ મળે. કઈ રીતે? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 કોસેક થીટા, રાઈટ? તો આ વ્યસ્ત સંબંધ આપણે પહેલાં કમ્પ્લીટ કર્યો. ત્યારબાદ નિત્યસમ તરફ આપણે આગળ વધીએ છીએ. તો નિત્યસમમાં પહેલો નિત્યસમ બની ગયા સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇક્વલ ટુ 1, અને એની પરથી આપણને સાઇન અને કોસના ફોર્મ્યુલા પણ મળે છે. ત્યારબાદ આગળ વધીએ કે જો ટેન સ્ક્વેર થીટાને તમે સૂત્રનો કરતા બનાવી દો, ટેન સ્ક્વેર થીટાને, તો 1 લેફ્ટ સાઈડ આવી જાય, અને જો 1 લેફ્ટ સાઈડ આવે તો શું બને? sec square theta minus 1. Tan square theta is equal to sec square theta minus 1. Therefore, we can write the formula of tan theta is equal to under root sec square theta minus 1. ચલો, તો આ આપણી પાસે આ નિત્યસમ પરથી એક બીજું ફોર્મ્યુલા આવી ગયું છે, જે ફોર્મ્યુલા આપણને tan થીટાનો આન્સર આપે છે, કે જેનું કનેક્શન ડાયરેક્ટલી sec થીટા સાથે છે. sec થીટાનું કનેક્શન tan થીટા સાથે છે, પણ ક્યારે? નિત્યસમની વાત આવે ત્યારે. sec theta is equal to under root 1 plus tan square and tan theta is equal to under root sec square minus 1. ચલો ક્લિયર? સાઇનનું ફોર્મ્યુલા મળ્યું, કોસનું ફોર્મ્યુલા મળ્યું, સેકનું ફોર્મ્યુલા મળ્યું, એન્ડ ટેનનું ફોર્મ્યુલા પણ મળી ગયો. છેલ્લે ત્રીજો નિત્યસમ આપણે જોઈએ, અને એની ઉપરથી બાકી રહેતા જે બે નિત્યસમ છે એની ચર્ચા આપણે કરીએ. cosec square theta is equal to 1 plus cot square theta. આ ત્રીજો નિત્યસમ છે આપણી પાસે. cosec square theta is equal to 1 plus cot square theta. તો એની ઉપરથી મારી પાસે પહેલું ફોર્મ્યુલા આવશે cosec થીટાનું. cosec theta is equal to under root 1 plus cot square theta. ચલો, આ આપણને ફોર્મ્યુલા મળી ગયું cosec થીટાનું. cosec theta is equal to under root 1 plus cot square theta. અંડર રૂટ બોલે તો વર્ગમૂળમાં 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ એટલે બરાબર. ધોરણ 10 પછી સાયન્સમાં આવ્યો છો, ઇંગ્લિશ વર્ડની થોડી ટેવ પાડશું. કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા, એન્ડ તમે કોટ સ્ક્વેર થીટાને ફોર્મ્યુલા બનાવો તો કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા, 1 ને લેફ્ટ સાઈડ લઈ લો, કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1. cot square theta is equal to cosec square theta minus 1, and therefore the formula of cot theta is equal to under root cosec square theta minus 1. ખ્યાલ આવે ને અંડર રૂટ કેમ આવે છે? કારણ કે અહીંયા વર્ગ છે, મારે કોટ સ્ક્વેરનું કામ નથી, મારે ઓનલી કોટ થીટાનું કામ છે. તો આ વર્ગને મારે દૂર કરવો પડે. જો વર્ગને દૂર કરવો હોય તો બંને બાજુ વર્ગમૂળ લઈ લેવાના. બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં તો અહીંયાથી વર્ગ દૂર થઈ ગયો, માત્ર શું મળે મને? કોટ થીટા મળે. એટલા માટે મારી પાસે ફોર્મ્યુલા આવી ગયું કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1. હવે તમારે કરવાનું શું છે? તો આપણે આ ત્રણ નિત્યસમ પરથી, આ પહેલો નિત્યસમ, આ બીજો નિત્યસમ અને આ ત્રીજો નિત્યસમ, આ ત્રણ નિત્યસમ પરથી આપણે ટોટલ 6 ફોર્મ્યુલા ક્રિએટ કર્યા છે. ટોટલી આપણે 6 ફોર્મ્યુલાને કમ્પ્લીટ કર્યા છે. પહેલું ફોર્મ્યુલા હવે 1 બાય 1 લખીએ કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ખાસ યાદ રાખશું. હવે 6 ફોર્મ્યુલાનું લિસ્ટ બનાવીને તમને આપું છું. વિડીયો પોઝ કરીને આ 6 ફોર્મ્યુલાનું લિસ્ટ ખાસ લખજો, એને ક્લિયર કરજો. સેકન્ડ ફોર્મ્યુલા કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ચલો રેડી? આ બે ફોર્મ્યુલા સરખા છે કે જેમાં સાઇન અને કોસનો આપણને સંબંધ જોવા મળે છે. ત્યારબાદ ત્રીજું ફોર્મ્યુલા જોઈએ, તમારી સામે છે. સેક થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. સેક થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. એન્ડ ચોથું ફોર્મ્યુલા ટેન થીટા is equal to under root sec square theta minus 1. ત્યારબાદ આગળ વધીએ તો પાંચમું ફોર્મ્યુલા cosec theta
ઇઝ ઇક્વલ ટુ √1 પ્લસ કોટ સ્ક્વેર થીટા છે. કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ √1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. અને ત્યારબાદ છઠ્ઠું ફોર્મ્યુલા કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ √કોસેક સ્ક્વેર થીટા -1. તો બાળકો આ 6 ફોર્મ્યુલા મેં તમને અહીંયા કમ્પ્લીટલી બનાવીને આપ્યા છે. અને એક વસ્તુ તો મગજમાં ફિટ કરી જ લેવાની છે કે જ્યાં સુધી આપણે ટ્રિગ્નોમેટ્રીથી થોડા અપરિચિત છીએ, જ્યાં સુધી ટ્રિગ્નોમેટ્રી આપણા માઇન્ડમાં સેટ નથી થઈ, ત્યાં સુધી ફોર્મ્યુલાની બાબતમાં તો ખાસ આપણે થોડીક મહેનત કરવી જ પડશે. એકવાર બધા ફોર્મ્યુલા મગજમાં ફિટ થઈ ગયા, વારંવાર એને રિવિઝન કરવાના. એક કાગળમાં બધા ફોર્મ્યુલા લખો, તમારા દિવાલમાં કોઈ પણ તમારા રહેવાની આજુબાજુ, ઘરની અંદર કે કોઈ પણ જગ્યાએ એ પેજને ચીપકાવી દો ને દિવસની અંદર 2 થી 3 વખત એને ખાસ જુઓ. દિવસમાં 2 થી 3 વખત આ ફોર્મ્યુલા પર નજર નાખશો ને તો પણ તમારા મગજમાં ફોર્મ્યુલા ફિટ થઈ જશે, ગોખવા નહીં પડે. એટલે જ્યાં સુધી ટ્રિગ્નોમેટ્રીમાં ફોર્મ્યુલા ક્લિયર નહીં થાય ત્યાં સુધી આગળ વધવાની કોઈ વાત આવતી નથી. અને આપણે ખાસ આ બેઝિક ફંડામેન્ટલ ઓફ મેથ્સના લેક્ચરની અંદર માત્ર આપણે આવું જ કરવાના છીએ. તમારી ટ્રિગ્નોમેટ્રીને મજબૂત બનાવવા માટે આપણે આ બધા ફોર્મ્યુલાને એકદમ ક્લિયર ખાસ કરશું. ઓકે, તો અત્યારે આપણે શું જોયું કે જે નિત્યસમ હતા એ નિત્યસમ પરથી આપણે 6 ત્રિકોણમિતીય વિધેય માટેના ફોર્મ્યુલા બનાવ્યા અને એને યાદ રાખવા માટેની ટ્રીક સમજ્યા. ચલો રેડી? તો વિડીયો પોઝ કરી અને આને ખાસ નોટ ડાઉન કરી લેજો. હવે આપણે આગળ વધીએ થોડુંક. ઓકે, ચલો ત્રિકોણમિતિમાં આ બધા ફોર્મ્યુલાની તો આપણે ચર્ચાઓ કરી. હવે થોડુંક ત્રિકોણમિતિના હૃદય સુધી આપણે આગળ વધવું હોય તો એકદમ બેઝિક શરૂઆત કરી દો કે પહેલાં આપણે એવું લાગશે કે સાહેબ તો ભૂમિતિ ભણાવે છે, હું તમને લઈ જઈશ પહેલાં યામ ભૂમિતિ તરફ. પણ હકીકતમાં જે યામ ભૂમિતિ છે ને ત્યાંથી જ ત્રિકોણમિતિનો ઉદ્ભવ થયો છે. એટલે શરૂઆત આપણે યામ ભૂમિતિથી જ કરવી પડશે. તો પહેલો જે મારો બેઝ છે, પહેલો મારો જે પાયો છે, એ પાયો શું છે આપણે યામ ભૂમિતિ માટેનો? હું ટોપિક પણ એવો જ કંઈક આપીશ, યામ ભૂમિતિ, કે જેની પ્રાથમિક માહિતી આપણી પાસે હોવી જોઈએ ખાસ. આ શું દોર્યું મેં? તો તમે કહેશો કે સાહેબ તમે એક્સ અક્ષ અને વાય અક્ષને ડ્રો કરી છે. આ શું છે? એક્સ અક્ષ. નો ડાઉટ, મને ખ્યાલ છે. જો આ બાજુ ધન એક્સ અક્ષ હોય, આપણે બધાને ખબર છે. આ શું છે? વચ્ચે ઓરિજિન પોઈન્ટ એટલે કે ઉગમ બિંદુ O. આ ઉગમ બિંદુ O છે. આ ધન એક્સ અક્ષ છે. આને શું કહીએ આપણે? એક્સ ડેશ કીધું મેં. એક્સ ડેશ એટલે કે ઋણ એક્સ અક્ષ, આ ધન એક્સ અક્ષ. એવી રીતે ઉપર છે એને આપણે શું કહીએ? વાય અક્ષ એટલે કે ધન વાય અક્ષ, અને નીચે વાય ડેશ અક્ષ એટલે કે ઋણ વાય અક્ષ છે. ઓકે, આ યામ સમતલ હું ડ્રો કરું છું. આને કહેવાય શું? યામ ભૂમિતિ, નો ડાઉટ. પણ આ સમતલને કેવું સમતલ કહેવાય? યામ સમતલ કહી શકાય. અને યાદ રાખજો, સમતલને ઇંગ્લિશમાં આપણે પ્લેન કહીશું, કે જેને આપણે એક્સ વાય પ્લેન પણ કહી શકીએ. એક્સ વાય પ્લેન. ઓકે, યામ સમતલ. ચલો, ઉગમ બિંદુની ચર્ચા થઈ. અક્ષ કોને કહેવાય એ પણ બધી ચર્ચા થઈ ગઈ. આ બાજુ ધન એક્સ અક્ષ છે, ઋણ એક્સ અક્ષ, ધન વાય અક્ષ અને ઋણ વાય અક્ષ. હું તમને એવું સમજાવવા માંગુ છું કે આ સમતલની અંદર હું કોઈ પણ એક બિંદુ દર્શાવું ને, બિંદુ, તો એ બિંદુને પોતાનું કંઈક સરનામું હોય, પોતાનું કંઈક એડ્રેસ હોય. આપણે જેવી રીતે આપણા એડ્રેસની અંદર શેરી, તાલુકો, જિલ્લો બધું આવું લખીએ છીએ, તો એવી રીતે અહીંયા જે યામ સમતલની અંદર કોઈ બિંદુ આપણે દર્શાવીએ તો એને પણ પોતાનું કંઈક એડ્રેસ છે. એટલા માટે તો આપણે એવું લખીએ છીએ કે ઓરિજિન પોઈન્ટ છે તો એને પોતાનું એડ્રેસ શું હોય? 0 0. ઉગમ બિંદુનું એડ્રેસ શું? તો કે 0 0. હવે એ શું બતાવે? આ તમે યામ લેખા કહેવાય. હવે યામ લખીએ ત્યારે આપણે આવું કરીએ છીએ, એક્સ અને વાય. મતલબ કે યામને દર્શાવવાની જે મેથડ છે તો કે સાદા કૌંસની અંદર પહેલાં આપણે એક્સ લખીએ છીએ, એટલે કે પહેલાં આપણે એક્સ યામ લખીએ છીએ,
પછી અલ્પવિરામ અને પછી આપણે વાય યામ લખીએ છીએ. હા, એક્સ યામ માની લો કે મેં લખ્યો છે 0 અને વાય યામ પણ લખ્યો છે 0. એટલે આ કોનું એડ્રેસ થઈ ગયું? આ એડ્રેસ થઈ ગયું છે ઉગમ બિંદુ એટલે કે ઓરિજિન પોઈન્ટનું એડ્રેસ થઈ ગયું છે, કે જેમાં પહેલાં જે હોય ને ફરજિયાત શું હોય? એક્સ યામ હોય. એ શું બતાવે છે કે એક્સ અક્ષ પર આ બિંદુ ક્યાં આવેલું છે, અને બીજું જે છે એ શું બતાવે? વાય યામ બતાવે, કે જે વાય અક્ષ પર પોતાનું સ્થાન દર્શાવે છે. અને બંનેને જોડો એટલે એ જે તે બિંદુનું ફાઇનલી એડ્રેસ તમારી સુધી પહોંચે છે. ખ્યાલ આવી ગયો? આ યામ એ બીજી કોઈ વસ્તુ નથી. આ બિંદુ યામ સમતલની અંદર XY પ્લેનની અંદર ક્યાં આવેલું છે એ દર્શાવવાનું કામ, એટલે કે એ બિંદુના આપણે યામ દર્શાવ્યા એવું કહી શકાય. ઓકે, માની લો કે હું એવું લખું કે સમજી લો ને કે 2 3 દર્શાવવું. શું દર્શાવવું? 2 3. હવે 2 3 દર્શાવવું એનો મતલબ શું થયો? એક્સ યામ કેટલો બતાવે? 2. 1 2 3 4 -1 -2 -3 -4 +1 +2 +3 +4 -1 -2 -3 -4. ઓકે, ચાલો 2 3. તો એક્સ યામ શું છે? +2. વાય યામ શું છે? +3. 1 2 3. ચલો રેડી. તો એક્સ યામ +2 અહીંયા આવ્યા, વાય યામ +3 અહીંયા આવ્યા. પ્રશ્ન થાય કે સર આપણે એડ્રેસ અહીંયા લખવું કે અહીંયા દર્શાવવું? ભાઈ એવું ના હોય, આ રીતે હોય. આ બંને ભેગા ક્યાં થયા? અહીંયા ભેગા થયા. તો આ જે બિંદુ છે એ બિંદુ આપણું ફાઇનલી 2 3 બિંદુ કહેવાય. આ બિંદુને શું કહેવાય? 2 3 બિંદુ કહેવાય. બિંદુ એ આ 2 3 બિંદુ એટલે કે આપણે આનું એડ્રેસ દર્શાવ્યું. ખ્યાલ આવે છે બધાને? 2 3 બિંદુ કે જેનો એક્સ યામ કેટલો છે? 2 છે. વાય યામ કેટલો છે? 3 છે. ઓકે, હજુ થોડા આગળ વધીએ. એમાં આ જે અંતર છે એ કેટલું છે જરા મને કહો. આ અંતર કેટલું હશે? તમે કહેશો કે સર આ 1 આ 2 અને આ 3. તો આ અંતર છે ને, આ અંતર એ કેટલું છે? 3 છે. રાઈટ. એવી જ રીતે આ અંતર કેટલું છે? એ અંતર ચેક કરો. 1 અને આ 2. એ અંતર કેટલું છે? 2 છે. કહેવાનો મતલબ શું છે કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ એ એક્સ વાય નું એક્સ અક્ષથી અંતર બરાબર વાય યામ. ખાસ યાદ રાખજો, આ ફોર્મ્યુલા આપણે યાદ રાખશું. કોઈ પણ બિંદુને તમે યામ સમતલની અંદર દર્શાવ્યું છે તો એ બિંદુને દર્શાવ્યા પછી આ જે તે બિંદુ આ એક્સ અક્ષથી કેટલું દૂર આવેલું છે, આ બિંદુનું એક્સ અક્ષથી અંતર કેટલું છે એ જાણવું હોય તો એનું ફોર્મ્યુલા ખાલી શું, કઈ રીતે જાણી શકાય? એ બિંદુનો વાય યામ ચેક કરો. વાય યામ કેટલો છે? 3. તો એ બિંદુનું એક્સ અક્ષથી અંતર કેટલું થયું? 3. ખ્યાલ આવે છે? કોઈ પણ બિંદુનું આ જો ફોર્મ્યુલા હું બનાવી દઉં છું અત્યારે તમને. એવી જ રીતે કોઈ પણ બિંદુનું વાય અક્ષથી અંતર, જો આ બિંદુ છે એ વાય અક્ષથી કેટલું દૂર છે, તો આપણે આન્સર લખ્યો 2 અને 2 શું છે? એક્સ યામ. તો કોઈ પણ બિંદુનું વાય અક્ષથી અંતર એટલે કે શું થશે આપણા માટે? એક્સ યામ થશે. આપણા માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે. યામ સમતલની અંદર આવેલ કોઈ પણ બિંદુ તમે લઈ લો, એ કોઈ પણ બિંદુનું એક્સ અક્ષથી અંતર જો તમારે જોઈતું હોય તો એ વાય યામ બરાબર હોય, અને વાય અક્ષથી અંતર તમારે જોઈતું હોય તો એ કેટલું હશે? એક્સ યામ બરાબર હશે. એકદમ ખ્યાલ આવી ગયો બધાને? ક્લિયર કટ. ઓકે, અને હવે ત્રીજો પોઈન્ટ પણ એડ કરી દઈએ આપણે. પાયથાગોરસનો પ્રમેય આપણે જાણીએ છીએ. જરૂરી નથી કે પાયથાગોરસનો પ્રમેય આપણે ભણી ગયા એ જ જગ્યાએ ઉપયોગ થાય છે, ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરી શકાય. તો ઉગમ બિંદુ 0 0 થી અંતર બરાબર. ચલો હવે આ બિંદુ અહીંયા છે, મારે આ બિંદુનું ઉગમ બિંદુથી અંતર જોઈએ છે. આ ઉગમ બિંદુ છે, અહીંયા આ બિંદુ એ છે. હવે ઉગમ બિંદુથી આ બિંદુનું અંતર મારે જોઈએ છે, હું કઈ રીતે મેળવી શકીશ? પણ આપણે આટલી તો ખબર છે ને કે આ અંતર કેટલું છે? 2. આ અંતર કેટલું છે? 3. આ કાટખૂણો બને છે, આ કાટકોણ ત્રિકોણ અહીંયા બની ગયો.
તો પાયથાગોરસનો પ્રમેય મૂકી દો. તો પાયથાગોરસના પ્રમેય અનુસાર શું બની જાય? વર્ગમૂળમાં 2નો સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં 3નો સ્ક્વેર. કહેવાનો મતલબ કે આ 3 શું બતાવે? વાયયામ બતાવે. આ 2 શું બતાવે? એક્સયામ બતાવે. મતલબ કે ઉગમ બિંદુથી તમારે જો કોઈ બિંદુનું અંતર જોતું હોય તો વર્ગમૂળમાં એક્સયામ નો સ્ક્વેર પ્લસ વાયયામ નો સ્ક્વેર. ચલો રેડી? તમે વર્ગમૂળમાં એક્સયામનો વર્ગ કરો પ્લસ વર્ગમૂળમાં વાયયામનો વર્ગ કરો એટલે કોઈ પણ યામ સમતલના બિંદુનું તમને ઉગમ બિંદુથી અંતર જોવા મળશે. ચલો ખ્યાલ આવી ગયો બધાને? તો આજે આપણે જોયું યામ ભૂમિતિની અંદર યામ સમતલ, અને યામ સમતલની અંદર બે અક્ષ છે, એક્સ અક્ષ, વાય અક્ષ. જ્યારે 3 ડાયમેન્શનલ જીઓમેટ્રી એટલે કે 3D ની વાત કરશું, ત્રિપરિમાણીય ભૂમિતિની વાત આગળના ચેપ્ટર નંબર 11 ની અંદર આપણે કરવાના જ છીએ. ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય ધોરણ 12 ની અંદર પણ કરવાના છીએ, પણ અત્યારે હાલ પૂરતું આપણે 2D માં છીએ. 2D 2 ડાયમેન્શન, બે માધ્યમ. કયા કયા બે માધ્યમ? એક્સ અને વાય. એક્સ યામ, વાય યામ, એક્સ અક્ષ, વાય અક્ષ. 2 ડાયમેન્શન એટલે કે આ માર્કર બોર્ડ છે એ 2 ડાયમેન્શનમાં આવે. આપણી છત લઈ લ્યો તો 2 ડાયમેન્શનમાં આવે. તળિયું 2 ડાયમેન્શનમાં આવે. આપણી આજુબાજુની બધી દિવાલ 2 ડાયમેન્શનમાં આવે. તમે જે મોબાઈલથી ચર્ચા કરો છો, મોબાઈલ જે છે એ 2 ડાયમેન્શન છે, પણ તમને ખ્યાલ છે કે મોબાઈલની કંઈક જાડાઈ છે. એ જો જાડાઈને તમે અવગણી નાખો તો 2 ડાયમેન્શન કહેવાય, પણ જાડાઈને તમે ગણતરીમાં લ્યો તો તમારો મોબાઈલ 3 ડાયમેન્શનની અંદર છે એવું કહી શકાય. ઓકે, તો 2 ડાયમેન્શન XY પ્લેન, XY સમતલની અંદર ધન એક્સ અક્ષ, ઋણ એક્સ અક્ષ, ધન વાય અક્ષ, ઋણ વાય અક્ષ. ઉગમ બિંદુ કે જેના યામ 0 0 હોય. કોઈ પણ બિંદુને યામ સમતલમાં કઈ રીતે નિર્દેશન કરવું, કઈ રીતે મૂકવું એ પણ શીખા. કોઈ પણ બિંદુ જે યામ સમતલનું છે એનું એક્સ અક્ષથી અંતર એટલે કે વાય યામ, વાય અક્ષથી અંતર એટલે કે એક્સ યામ, અને ઉગમ બિંદુથી એ બિંદુનું અંતર એટલે વર્ગમૂળમાં એક્સ યામનો વર્ગ પ્લસ વાય યામનો વર્ગ કરવાથી આપણને યામ સમતલના કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર આપણને મળશે. ઓકે, તો આ ચર્ચાઓ આપણે આજના લેક્ચરમાં કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર વધુ ચર્ચાઓ કરશું અને આ યામ સમતલથી આગળ વધીને ત્રિકોણમિતિના પાયા સુધી પહોંચશું અને ત્રિકોણમિતિને વિસ્તૃત આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી થેન્ક યુ.